ઢોસા, ઇડલી, સાંભાર, ચટણી નહોતી, બાકી બધું હતું। કયો ધર્મ મોટો છે, કયો ધર્મ નાનો છે એની ચર્ચા ના કરો, કારણ કે ખરા અર્થમાં તો માનવતા એ જ મોટો ધર્મ છે। મસ્ત સવારમાં ચાલીને ફ્રેશ થઈ ગયા, બાકડે મસ્ત મીટિંગ કરી અને કાલનો એક પોઈન્ટ ઉઠાવ્યો તો એની માટે પ્રમુખ ચર્ચામાં છે। આવી ગયા ઘરે તો બા આયાની મસ્તી ચાલુ થઈને ઘઉંની સાફ સફાઈ બાને કરવા નથી દેતો। મસ્ત નાસ્તાની તૈયારી થાય છે, જબરદસ્ત નાસ્તો લીધો ચકાચક ફેમિલીની સાથે। આયાસભાઈ નાખી દીધો ટબમાં, હવે શાંતિ, 10-15 મિનિટ તો શાંતિ રહેશે। બપોરે ઘરે પહોંચ્યો તો ભોજનની તૈયારી થઈ રહી છે, મમ્મી ઘઉંમાં મથી રહ્યા હતા, ઘઉં જ ચાલે છે હમણાં। જમીને પછી નેટ આરામ લીધો, આયાસભાઈ જો સુઈ ગયા છે અમારા ગોડિયામાં। ઓફિસે પહોંચ્યો તો ટિફિન ખુલી ગયું તો ને ભાત હતા, જબરદસ્ત ભાતનો ટેસ્ટ કર્યો। સ્વામિનારાયણનું ટિફિન જોરદાર, ભાત તો એમાં એક નંબર। પછી તો 3 વાગે રસ પીવા માટે અમારી ગેંગ આવી ગઈ હતી નીચે, વોચમેન કાકાને યારે લઈ લીધા। ઉનાળામાં શેરડીના રસની મજા। ઓફિસનું વર્ક સાંજનું ડન કરીને ઘરે પહોંચ્યો તો વિપુલભાઈ મળી ગયા, તો એમને રામ કરીને ઘરે આવ્યો તો ભાઈ ભોજનની મસ્ત તૈયારી થઈ રહી છે ને આવી ગયો વેણુમાં ઘી લેવા માટે। ઘી લઈને ઘરે પહોંચ્યા તો ભોજનમાં હતું ભાઈ ઢોસા, ઇડલી, સાંભાર, ચટણી નહોતી, બાકી બધું હતું। ઢોસા મસાલા ચકાચક બની રહ્યા હતા, જોરદાર પેપર ઉઠલતા હતા ને આપણે તો ભૂખ લાગી હતી કડકડતી। તો મસ્ત બધાની સાથે ભોજન કર્યું, ફૂલ આનંદ કર્યો। આયંશભાઈ સુતા હતા તો હું આઈપીએલ જોતો હતો ને આયંશનું ધ્યાન રાખતો હતો, બાકી બધા નીચે ગયા હતા, મમ્મી ગયા હતા નીતાબેન ને ત્યાં। તો ભાઈ પાછા ઉઠી ગયા તો ભાઈને લઈને ગયો નીચે બધા બાકડે બેઠા હતા, હું થોડી વાર બેઠો, પછી તો ત્યાંથી લેટ નાઇટ આવી ગયા પાછા બેક ટુ હોમ। તો આ સાથે વિડીયો એન્ડ, જય સ્વામિનારાયણ, બાય બાય।